Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Om Sadashivasamārambhām Shankaracharya-madhyamām Asmadacharya-paryantām Vande Guru-paramparām Shruti-smriti-purāṇānaṁ Ālayam Karuణālayam Namāmi Bhagavad-pādam Shankaram Lokashankaram Shankaram Shankaracharyam Keshavam Bhadarāyanam Sutrabhāsya Krito Vande Bhagavanto Punah Punah Ishvaro Gururatmeti Murtibheda Vibhagine Vyomavadvyaptadehaya Dakshinamurtaye Namaha. Akhandam Satchidanandam Avang Manasagocharam Atmanamakhilādharam Asraye Bhishta-siddhaye Arthatopyadvayanandān Atita-dvaita-bhānataha Gurunāradhya Vedanta-sāram vakshye yathamati. Vedanto nama Upanishad pramanam tad upakarini Sharirika sutradini cha Asya Vedanta prakaranatvat Tadiyehi evanubandhehi Tadvatta siddhehe nate pruthak alochaniyaha Tatra anubandaha Nama adhikari vishaya sambandha prayojanani Adhikari tu
વિધિવત અધીત વેદ વેદાંગત્વેન આપાતતઃ અધિગત અખિલ વેદાર્થઃ અસ્મિન જન્મનિ જન્માંતરેપિ વા કામ્ય નિષિદ્ધ વર્જન પુરઃસરમ નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત ઉપાસનાનુષ્ઠાનેન નિર્ગત નિખિલ કલ્મષતયા નિતાંત નિર્મલ સ્વાંતઃ સાધન ચતુષ્ટય સંપન્નઃ પ્રમાતા. આચાર્ય અધિકારીનું નિરૂપણ કરે છે. ચોથા ખંડમાં ગદ્ય ખંડ ચોથો, પ્રથમ દ્વિતીય ખંડમાં મંગલાચરણ કર્યું, તૃતીય ગદ્ય ખંડમાં વેદાંત એ જ ઉપનિષદ છે અને ઉપનિષદને ઉપકારી જે કંઈ બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા વગેરે અને વેદાંત સાર એ પ્રકરણ ગ્રંથ છે, માટે એનો જુદો અનુબંધ ચતુષ્ટય બતાવવામાં નથી આવ્યો. અધિકારી, વિષય, સંબંધ, પ્રયોજન, એમાં હવે પહેલાં અધિકારીનું નિરૂપણ કરે છે. ચોથો ગદ્ય ખંડ છે એમાં આચાર્ય શું કહે છે? અધિકારી તું અહીંયા પક્ષાંતર કરે છે. પછી આપણે જોઈએ કે અધિકારી કેવો છે, આ જ્ઞાન કોને મળે? કયું જ્ઞાન? વેદાંત સારનું જ્ઞાન અથવા તો વેદાંતનું જ્ઞાન કોને પ્રાપ્ત થઈ શકે? તો એનો અધિકારી કેવો હોય, યોગ્યતા કેવી હોય, પાત્રતા કેવી હોય, તો એને બતાવે છે. વિધિવત અધીત વેદ વેદાંગત્વેન. આપણે ભાષાંતર ગયા વખતે જોયું હતું કે જેણે વિધિપૂર્વક શું કર્યું છે? વેદ વેદાંગત્વેન આપાતતઃ, સંપૂર્ણ રીતે એણે શું કરેલું છે? અધ્યયન, સમસ્ત વેદાંતનો અભ્યાસ કર્યો છે. એટલે વેદ અને વેદાંગ એનું અધ્યયન કર્યું છે. કેવી રીતે કર્યું છે? વિધિવત કર્યું છે. એ વેદ અને વેદાંગનું અને સામાન્ય રૂપ એનું ગૂઢાર્થ કદાચ નથી પામેલો, પણ સામાન્ય અર્થ તો એણે જાણેલો છે. કોનો અર્થ સામાન્ય જાણ્યો છે? વેદ અને વેદાંગનો. હવે એ આ બ્રહ્મ વિદ્યાનો અધિકારી છે. પછી બીજું એમાં બતાવે છે, અધિગત અખિલ વેદાર્થ અસ્મિ. આ વેદનો અર્થ એણે જાણેલો છે. અને ક્યારે જાણેલો છે? અસ્મિન જન્મની જન્માંતરેવા. આ જન્મમાં અથવા તો પૂર્વ જન્મમાં કે એના પહેલાના જન્મમાં એણે આ વેદ અને વેદાંગને તો જાણેલા હોવા જ જોઈએ. અર્થતઃ તાત્વિક રીતે કદાચ એણે ન જાણ્યું હોય પણ. અને પછી બીજું શું કહે છે? કામ્ય નિષિદ્ધ વર્જન પુરઃસરમ. કામ્ય નિષિદ્ધ કર્મોનો જેણે સારી રીતે ત્યાગ કરેલો છે. નિત્ય નૈમિતિક પ્રાયશ્ચિત ઉપાસના અનુષ્ઠાનેન. આ કર્મ કરે છે. કયા? નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, પછી ઉપાસના, પ્રાયશ્ચિત કર્મ, આ બધું 4. નિત્ય, નૈમિતિક, પ્રાયશ્ચિત, અનુષ્ઠાન. તો એ જેના દ્વારા કરવામાં આવે છે અને જેને કારણે શું પ્રાપ્ત થાય છે? તો કે નિર્ગત નિખિલ કલ્મષતયા. જેના બધા પાપ કર્મ નાશ પામેલા છે. એટલે જેનું અંતઃકરણ શુદ્ધ થયું. શેના વડે શુદ્ધ થયું? તો અહીંયા જે 2 કર્મ ન કરવાના કયા અને 4 કર્મ કરવાના કયા, જેના વડે નિતાંત નિર્મલ સ્વાંતઃ. જેનું અંતઃકરણ કેવું થયેલું છે? નિતાંત
સંપૂર્ણ રીતે પૂર્ણ રીતે નિર્મળ થયેલું છે. સાધન ચતુષ્ટય સંપન્ન, જે સાધન ચતુષ્ટય સંપન્ન છે એવો પ્રમાતા આ જ્ઞાનનો અધિકારી છે. આ આપણે અર્થ જોયો, એને આપણે સમજીએ. વેદ અને વેદાંગનું વિધિવત એણે અધ્યયન કર્યું હોય એ બ્રહ્મ વિદ્યાનો અધિકારી છે. હવે વિધિવત એટલે શું? તો કે મુંડક ઉપનિષદમાં આપણે જોયું હતું ગુરુજીની પાસે કેવી રીતે જવું જ્ઞાન મેળવવા માટે. તો કે હાથમાં મુંડન કરાવ્યું છે, હાથમાં સમિધ લીધા છે અને ગુરુજીની પાસે જાય છે અને ગુરુજીને ત્યાં એ સમિધ અર્પણ કરે છે. સમિધ એ કેવું શું છે? શુષ્ક એટલે સુકાયેલા લાકડા છે. અને એ સમિધા શું કામે લઈ જાય છે? તો કે ગુરુજીને ઉપયોગી હોય એ વસ્તુ લઈને જવી જોઈએ. એમ ત્યાં આપણે જોયું હતું ત્રણ જગ્યાએ ખાલી હાથે ન જવાય. એક તો દેવ પાસે જઈએ, કોઈ પણ દેવતાના દર્શન કરવા જઈએ તો ખાલી હાથે ન જવાય, ત્યાં કંઈક લઈને જવું જોઈએ ભગવાનને. એટલે મંદિરે જાય તો આપણે કંઈક ને કંઈક અર્પણ કરીએ ત્યાં ભગવાનનું જ છે, ભગવાનને જ અર્પણ કરવાનું છે. પણ અર્પણ કરીએ તો કેવું કરીએ? ન હાલે એવો સિક્કો ત્યાં ભગવાનને ધરી દઈએ તો કે નહીં. અથવા તો મારા કામની કંઈ વસ્તુ ન હોય એ આપણે આપી દઈએ, એ નહીં. જે સારામાં સારી વસ્તુ હોય, ઉપયોગી હોય એ વસ્તુ એને અર્પણ કરવી જોઈએ, તો આ જ્ઞાન મળે. જ્ઞાન માટેનું આ એક પાસું બતાવ્યું છે. અહીંયા જુદા જુદા પાસા બતાવ્યા છે. તો અહીંયા દેવતા પાસે ખાલી હાથે ન જવાય. રિક્ત પાણી ન પશ્યેત દેવતા ગુરુમ રાજા. દેવતા, રાજા અને ગુરુ એની પાસે ખાલી હાથે ન જવું, કંઈક લઈને જવું, અર્પણ કરવું. એને કયું લઈ જવાનું? કે એને ઉપયોગી હોય. ન ઉપયોગી હોય લઈ જઈએ તો એને તો ભારરૂપ થાય. એટલે એને જે ઉપયોગી છે, અહીં સમિધ, પહેલાના સમયમાં યજ્ઞયાગ કરતા હતા ઋષિમુનિ, એટલે ઓલા સમિધ એને જરૂર પડતી, એટલે સમિધ લઈને જવાનું હતું. સમિધ એટલા માટે કે યજ્ઞની અંદર એ સમિધનો એ અર્પણ કરી શકે. સમિધ બીજું પ્રતીક એ છે કે એ અહંકારનું પ્રતીક છે. અહંકાર કેવો લઈને જવાનો છે? શુષ્ક, સુકાયેલો. અહંકાર આપણો નિર્મૂળ થઈ ગયો હોય. અહંકાર સાથે જો હું ગુરુજી પાસે જઈશ તો કંઈ મને મળશે નહીં. ત્યાં જઈને હું મારી બડા સાંકીશ કે મારી પાસે એટલું છે, ધન હોય તો ધન, સત્તા હોય તો સત્તા, વિદ્યા હોય તો વિદ્યાનું પ્રદર્શન કરવા માંડશે ત્યાં, અને એની પાસેથી કંઈ મળશે નહીં. ગુરુજી પાસેથી એને નહીં મળે. કેમ? તો કે અહંકાર સાથે ગયો છે. એટલે અહંકાર નિર્મૂળ કરીને જવાનું છે. સમિધાનું પ્રતીક શું છે? અહંકારનું નિર્મૂળ. અને મુંડન પણ શું છે? મોટા ભાગે આપણને આસક્તિ વાળમાં વધારે હોય, એટલે આપણે મુંડન ન કરાય. તો એ મુંડન કરાવવાનો અર્થ છે કે વાળની અંદર પણ હવે એને આસક્તિ રહી નથી. અને સમિધ લઈ જાય છે અહંકારનું સમર્પણ છે. મેં મારો અહંકાર કેવો કર્યો છે? સૂકવી નાખ્યો છે. સૂકવી નાખ્યો છે એટલે જો લીલા સરપણ લઈને જઈએ સમિધ, તો યજ્ઞની અંદર નાખીએ તો ધુમાડો થાય, અને ધુમાડો થાય તો મને અકળામણ થાય. એમ ગુરુજી પાસે જો અહંકાર સાથે ગયો હોઈશ તો અનેક જ્ઞાન મેળવીશ, તો એ ઉપદેશ તો આપશે, પણ એ ઉપદેશ મારા માટે જીવનમાં કેવો ગુંગળામણ કરનારો થશે. એ મને એ બ્રહ્મતત્વની ઉપલબ્ધિ કરાવનારો નહીં થાય. એટલે અહંકાર શુષ્ક કરીને જવાનું, હાથમાં સમિધ લઈ અને જવું. અને પહેલાંના વખતમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ ત્રણેયને ઉપનયન સંસ્કાર આપવામાં આવતા હતા, જનોઈ આપવામાં આવતી. એ ઉપનયન સંસ્કાર આપે પછી વિદ્યાર્થી શું કરતો હતો? ગુરુને ત્યાં જઈ અને અભ્યાસ કરતો હતો. તો એ વિધિવત થયો. વિધિવત ગુરુ પાસે જઈને વેદ વેદાંગનું અધ્યયન કરવું, ઉપનયન સંસ્કાર લઈ અને ગુરુ સમીપ જઈ અને એણે અધ્યયન કરવું. અને અહીંયા એવું પણ શાસ્ત્રમાં વિધાન છે, સ્વાધ્યાયો અધ્યેતવ્ય. સ્વાધ્યાય કરવો જોઈએ. સ્વાધ્યાય કરવો જોઈએ એ કયા અર્થમાં છે? શિષ્યએ સ્વાધ્યાય કરવો જોઈએ, ગુરુજીના અર્થમાં નથી. ગુરુજી તો એ તત્વને પામેલા છે, પણ અધ્યાપન કાર્ય ગુરુજીએ કરવું જોઈએ એવા અર્થમાં નથી. પણ શિષ્યએ સ્વાધ્યાય
કરવો જોઈએ. અને વેદ અને વેદાંત એનું ગુરુજી પાસે જઈને અધ્યયન કરવું. વેદ શું છે? તો કે વેદમાં 2 વિભાગ છે. આપણે આગળ આ ચર્ચા કરી હતી, કર્મકાંડ વિભાગ અને જ્ઞાનકાંડ વિભાગ. તો અહીંયા અધ્યયન કરવું કોનું? તો કે વેદનું. વેદનું એટલે સંપૂર્ણ વેદનું, ખાલી જ્ઞાનકાંડનું નહીં, પણ કર્મકાંડ સમજી અને કર્મકાંડની મર્યાદા સમજવાની છે કે એનાથી મને આત્મતત્વની ઉપલબ્ધિ નહીં થાય. એટલે કર્મકાંડ અને જ્ઞાનકાંડ બંને વેદમાં આવી જાય, એટલે એનું અધ્યયન કરવું જોઈએ. અને આવો અધિકારી છે એ કર્મકાંડને વિધિપૂર્વક પહેલાં સમજેલો છે કે કર્મ કેવી રીતે કરવું જોઈએ અને એની શું મર્યાદા છે. અને જ્ઞાનકાંડને એણે પરોક્ષ રૂપે જાણેલું છે. કર્મકાંડને વિધિપૂર્વક સમજદારીપૂર્વક સમજી લીધું છે, અને જ્ઞાનકાંડ છે અને હજી અપરોક્ષ નથી થયું જ્ઞાન, પણ પરોક્ષ રૂપે એણે જાણેલું છે. અને બીજું કે છે વેદાંગ. વેદાંગની અંદર વેદના અંગો 6 છે. તો એ 6 અંગોનું પણ એણે જાણકારી મેળવવી જોઈએ, વેદની અને વેદાંગની. તો એ 6 અંગો કયા છે? તો પહેલું છે શિક્ષા. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષમ. આ 6 વેદાંગ છે. અને આપણે પહેલા સ્વાધ્યાયમાં આ જોયું હતું. અને શિક્ષામાં શું છે? તો કે ઉચ્ચારણ શાસ્ત્ર છે. શિક્ષા એટલે ઉચ્ચારણ શાસ્ત્ર. અને ઉચ્ચારણ શાસ્ત્રમાં શું આવે? તો કે વર્ણ એટલે અક્ષર, પછી માત્રા આવે અને સામ. આ 3 વસ્તુ શિક્ષા શાસ્ત્રમાં બતાવી છે: વર્ણ, માત્રા, સામ. વર્ણ જે છે, વર્ણ એટલે અક્ષર. એ અક્ષરની સ્પષ્ટતા હોવી જોઈએ. એટલે એક અક્ષરની ઉત્પત્તિ બતાવી છે પાણીની ઋષિએ. તો એ વર્ણની સ્પષ્ટતા હોવી જોઈએ. કયો વર્ણ છે? માત્રા એટલે ઉચ્ચારણ. કેટલી માત્રામાં ઉચ્ચારણ કરવું? 1 માત્રામાં, 2 માત્રામાં, 3 માત્રામાં. 3 માત્રા સુધી છે ને ઉચ્ચારણ. ઓમ છે તો ઓમનું ઉચ્ચારણ ઓમ. તો એ ઓ જે છે એ 3 માત્રામાં ઉચ્ચારણ કરાય. એટલે આર્ય સમાજમાં ત્યાં ઓરૂમ લખ્યું હોય, ઓરૂમ નથી લખ્યું, પણ ઓની 3 માત્રા છે, 3 લખ્યા છે ત્યાં. એ 1 માત્રામાં ઉચ્ચારણ રસ્વ સ્વરનું થાય, 2 માત્રામાં દીર્ઘ સ્વરનું. તો એ માત્રા જે છે એમાં અનુક્રમે 1, 2, 3 માત્રા રહેલી છે. અને અનુક્રમે જે રસ્વ, દીર્ઘ અને પ્લુત સ્વર પણ એને કહેવાય છે. તો વર્ણ, માત્રા, સામ. સામ જે છે જેમાં ઋચાઓ છે, જેમાં ઉદ્દાત, અનુદાત, સ્વરિત. આપણે મંત્રોચ્ચાર કરીએ તો મંત્રની અંદર ઉપર લીટી કરી હોય, નીચે લીટી કરી હોય, 2 લીટી કરી હોય, તો એ ઉપર લીટી હોય એ ઉદ્દાત છે. અક્ષરની નીચે આડી લાઈન કરી હોય એ અનુદાત છે. અને 2 લીટી અક્ષર ઉપર કરેલી હોય એ સ્વરિત છે. ઉદ્દાત ઊંચેથી બોલાય, અનુદાત નીચેથી બોલાય, સ્વરિતમાં આલાપ આવે. એટલે ઓલા બ્રાહ્મણો બોલતા હોય અથવા સંગીતની એક્સ્ટ્રા પેલું કાર્યક્રમ હોય તો એની અંદર આગળ એક આમ લાકડી લઈને આમ કરતો હોય, અથવા બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે ત્યારે આમ હાથ કરે, આમ ક્યારેક આમ કરે. તો એ શું છે? એ આ ઉચ્ચારણ બતાવે છે. આમ હાથ જાય ત્યારે એ અક્ષર ઊંચેથી બોલવાનું, આમ હાથ જાય ત્યારે એ નીચેથી બોલવાનું, અને આમ કરે છે ત્યારે એ સ્વરિત સ્વર છે. અને એના આધારે ઓલા બધા સંગીતના વાદ્યો વાગતા હોય અને સુરુલું સંગીત આપણને સંભળાય. એમ મંત્રોચ્ચાર પણ સુંદર ક્યારે થાય? તો કે એ ઋચા સાથે બોલાય, ઉદ્દાત, અનુદાત, સ્વરિત સ્વર. તો આ શિક્ષાનું જ્ઞાન પણ હોવું જોઈએ. બીજું છે કલ્પ. કલ્પ જે છે વેદનું અંગ. પહેલું શિક્ષા, બીજું કલ્પ. વેદની અંદર દર્શાવવામાં આવેલા કર્મકાંડ, એ કર્મકાંડમાં કર્મ બતાવ્યા છે. તો એ કર્મકાંડની વિધિનું વિસ્તૃત વર્ણન આ કલ્પસૂત્રોમાં છે. એ સૂત્રો છે. અને એમાં દાખલા તરીકે અગ્નિહોત્ર કર્મ કરવાનું હોય તો અગ્નિહોત્ર કર્મ ક્યારે કરવું, કેમ કરવું, એની વિધિ શું છે, એમાં શું શું વસ્તુઓ જોઈએ, આ બધું વિધાન શેમાં કરેલું છે? કલ્પસૂત્રો.
એટલે કર્મકાંડમાં જે બતાવેલા કર્મો છે એની વિધિ વિધાન એ કલ્પસૂત્રમાં છે. અને ત્રીજું અંગ બતાવ્યું વ્યાકરણ. વેદનું અંગ ત્રીજું છે વ્યાકરણ. વ્યાકરણ શું છે? તો કે ભાષા કેવી રીતે ઉદ્ભવી, એ સંસ્કૃત ભાષામાં કેવા વર્ણ છે, એના ક્રિયાપદના રૂપ, વિભક્ત સુપ, તિંગંતમ પદમ. તો આ બધી ચર્ચા જેની અંદર આ વ્યાકરણ શાસ્ત્રમાં કરવામાં આવી છે. તદ્ધિત પ્રત્યય એ બધા એ કૃદંત કેવી રીતે બને. ચોથો અંગ છે છાંદસ. છંદ. છંદ એ વેદના શબ્દોને વિવિધ છંદમાં લખાયેલા છે. એટલે મંત્રો જે છે એ જુદા જુદા છંદમાં રચાયેલા છે. અને જેને છંદશાસ્ત્ર કહે છે, જેની રચના પિંગલ મુનિએ કરેલી છે. અને છંદશાસ્ત્રમાં બે પ્રકારના છંદ છે, એક અક્ષરમેળ અને એક માત્રામેળ. અક્ષરમેળમાં અક્ષરોની ગણતરી કરવામાં આવતી હોય, માત્રામેળમાં માત્રાની ગણતરી, 1 2 1 2 માત્રા, જેને લઘુ ગુરુ એવી નિશાની પણ કહે. અને અક્ષરમેળ છંદમાં અક્ષરોની ગણતરી હોય. શિખરણી છંદ, મહિમ્ન પારંતે. મહિમ્ન સ્તોત્ર મોટે ભાગે શ્લોકો બધા શિખરણી છંદમાં છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ, મંદાક્રાંતા છંદ. અને ગાયત્રી છંદ, ગાયત્રી મંત્ર, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ગાયત્રી મંત્ર ગાયત્રી છંદમાં છે. તો એ જુદા જુદા છંદ એ અક્ષરમેળ છંદો છે. અને ત્રિષ્ટુપને એ અક્ષરમેળ. એવી રીતે માત્રામેળ, જેમાં માત્રા ગણવાની, 1 2 1 માત્રા, ગુરુ લઘુની નિશાની. તો એ છંદ શાસ્ત્રમાં એ પણ એનું અધ્યયન થવું જોઈએ. પછી બતાવ્યું છે જ્યોતિષમ. પાંચમું જ્યોતિષનું અધ્યયન શું કામે કરવું જોઈએ? તો કે જ્યોતિષ શાસ્ત્રને ખગોળશાસ્ત્ર પણ કહેવાય છે. કારણ કે એ જ્ઞાન પણ જાણવું છે. કારણ કે વેદમાં બતાવેલા કર્મ અને એ કર્મમાં ઉપયોગી શું છે? ગ્રહ નક્ષત્રોની અસર. એટલે કે મારા જન્મ સમયે જે ગ્રહ નક્ષત્રો હોય એ ગ્રહ નક્ષત્રો મને સહાયભૂત થનારા હોય, ક્યારેક અવરોધ કરનારા હોય. તો હું કર્મ કરવા જાઉં, આપણે મુહૂર્ત જોઈએ ને, સારું મુહૂર્ત શું કામ જોવાનું? તો કે આ જ્યોતિષ. કારણ કે મારા કર્મો ઉપર કોની અસર થાય છે? ગ્રહો નક્ષત્રોની. અને એ ગ્રહ નક્ષત્રની યોગ્ય સ્થિતિમાં જો હું કર્મ કરું તો એ કર્મમાં હું સફળ થાઉં. નહીંતર એ કર્મ નિષ્ફળ થાય અથવા વિરુદ્ધ ફળ મળે, અપેક્ષા પ્રમાણે ન મળે. તો એટલા માટે આ જ્યોતિષ શાસ્ત્ર એ પણ એને જાણવું જરૂરી છે. અને જ્યોતિષ શાસ્ત્રમાં મોટે ભાગે નવગ્રહને ધ્યાનમાં રાખીને બધી વાતો કરવામાં આવી છે. કે અમુક સમયે કર્મ કરવાથી એ કર્મ સફળ થાય, અમુક સમયે કર્મ કરવાથી એ કર્મ કરીએ છતાં એમાં આપણને સફળતા ન મળે. અને કર્મ કરતી વખતે કયો ગ્રહ મને ઉપયોગી છે, કયો ગ્રહ મને અવરોધ કરનારો છે, એ બધું જ્યોતિષ શાસ્ત્ર દ્વારા આપણે જાણી શકીએ. એટલે વેદનું એક અંગ જ્યોતિષ પણ છે. અને છઠ્ઠું કયું છે? નિરુક્તમ, જેનું બીજું નામ નિઘંટુ પણ છે, જે વેદની ડિક્શનરી છે, જેમાં શબ્દકોશ છે. એ આ 6 અંગનું વિધિવત અધ્યયન કરેલું હોય એ વેદાર્થ, એ અથવા તો એનો વેદાર્થ સામાન્ય રીતે એણે ખ્યાલ મેળવેલો હોવો જોઈએ. ભલે એણે ઊંડાણથી અભ્યાસ ન કર્યો હોય, પણ સામાન્ય ખ્યાલ તો એને હોય. અને અહીંયા સર્વ વેદના રહસ્યને જે જાણ્યું છે એ અધિકારી છે. અને આ વેદનું આપણે જોવા જઈએ તો વેદનું જે છે રહસ્ય શું છે? સર્વવેદનું રહસ્ય જીવ બ્રહ્મ એક્યનું પ્રતિપાદન કરવું. કે જીવ, જગત અને ઈશ્વર 3 નથી, વાસ્તવમાં તો એક જ પરમાત્મા એ રહેલા છે. તો એ તાત્પર્ય પણ એ સમજેલો હોવો જોઈએ. અને આ રીતે વેદાંગનું અધ્યયન, એણે સમગ્ર વેદનો સાર જાણ્યા પછી એ આ જ્ઞાનનો અધિકારી બને છે.
હવે એણે સંપૂર્ણ રીતે ન જાણ્યું હોય તો કેવી રીતે જાણેલું હોવું જોઈએ? તો એના માટે શબ્દ વાપર્યો છે આપાતતઃ. આપાતતઃ, આપાતતઃ એટલે આછો પાતળો સામાન્ય ખ્યાલ એને હોવો જોઈએ. ભલે પૂર્ણ રીતે ન જાણતો હોય પણ વેદ અને વેદાંગને સામાન્યતયા એ જાણતો હોવો જોઈએ. એટલે કર્મકાંડનું જ્ઞાન એણે સમજદારીપૂર્વક મેળવેલું હોય, જ્ઞાનકાંડનું જ્ઞાન એણે પરોક્ષ રૂપે જાણેલું હોય. પણ અહીંયા આપણને એવી શંકા થાય કે વેદ વેદાંગનું અમે તો અધ્યયન કર્યું નથી, તો અમે તો અધિકારી નહીં ને? અથવા તો આપણે આગળ જઈએ પૂર્વ ઇતિહાસમાં તો વિદુરજી દેખાય કે વિદુરજી તો કોણ હતા? ક્ષુદ્ર દાસીના પુત્ર હતા, દાસીપુત્ર હતા વેદવ્યાસજી દ્વારા એનું સર્જન થયું. પાંડુ રાજા, ધૃતરાષ્ટ્ર અને વિદુરજી. અહીં કે અંબા, અંબાલિકા અને અંબિકા, એમાં અંબિકાને અંબા તો લગ્ન ન કર્યા, ભીષ્મ પિતામહે ના પાડીને જતી રહી. અંબા, અંબાલિકા અને અંબિકા, અંબિકા અને અંબાલિકા બે રાણીઓ હતી, પણ એને કોઈ સંતાન નહોતું. એના પતિનું અવસાન થયું એટલે એની માતાનું નામ સત્યવતી. સત્યવતી એ વેદવ્યાસજીને બોલાવ્યા કે આ કુરુકુળની રાજગાદી કોણ સંભાળશે? કોઈ સંતાન તો છે નહીં. એટલે વેદવ્યાસજી દ્વારા આ 3 પુત્રની પ્રાપ્તિ થાય છે કે બે રાણીને મારી પાસે મોકલો. એટલે અંબિકા અને અંબાલિકા વારા ફરતી જાય છે. તો એક રાણી એને વેદવ્યાસજી પાસે જાય છે ત્યારે ફીકી પડી ગઈ, એટલે એને ત્યાં પુત્ર થયો. એ રોગગ્રસ્ત પાંડુ રાજાનો જન્મ થયો. અને એમાં અંબિકા કે અંબાલિકા એને ત્યાં ગઈ તો એ આંખો બંધ કરી દીધી એને, એટલે એને અંધપુત્ર ધૃતરાષ્ટ્ર જન્મ્યો. પછી અને સત્યવતીને ખબર પડી કે આવા પુત્ર જન્મશે તો એ પુત્રની શું? એટલે ફરી પાછી વેદવ્યાસજીને માગણી કરી એની પાસે, તો કે ફરી મોકલો. પણ બે રાણીઓ ગઈ નહીં, અંબિકા અને અંબાલિકા. એણે દાસીને મોકલી દીધી. તો દાસી દ્વારા જે પુત્ર થયો એ વિદુરજી છે. એ વિદુરજી અહીંયા આપણે સંદર્ભમાં જોઈએ તો વિદુરજી જ્ઞાની છે. એને બધું જ્ઞાન છે. પણ એ વિદુરજીએ તો જ્ઞાન વેદ અને વેદાંગનું અધ્યયન કર્યું નથી. કેમ? તો કે ક્ષુદ્રને તો અધિકાર જ નથી વેદનો અધ્યયન કરવા. 3 વર્ણને અધિકાર હતો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. અને આ તો દાસીપુત્ર છે, એટલે એને તો વેદ અને વેદાંગનું અધ્યયન કરવા તો મળ્યું નથી. અને છતાંય એ વિદુરજીને કેમ જ્ઞાન થયું? એ કેમ આ જ્ઞાનના અધિકારી થયા? આવી શંકા જો આપણને થાય તો એના સમાધાન અર્થે અહીંયા આચાર્યએ વાક્ય મૂક્યું છે. શું મૂક્યું છે? અસ્મિન જન્મની જન્માંતરે વા, કે આ જન્મમાં એણે ભલે જ્ઞાન નથી મેળવ્યું, શેનું? વેદ અને વેદાંગનું, પણ પૂર્વ જન્મમાં તો એણે આ જ્ઞાન મેળવેલું છે, એણે જાણેલું છે. કર્મનું અનુષ્ઠાન અને અધ્યયન આ જન્મમાં ન કર્યું હોય, કરવું જરૂરી નથી. એના દ્વારા બતાવાઈ જઈ રહ્યા છે કે આ જન્મમાં વેદ અને વેદાંગનું અધ્યયન ન થયું હોય તો પણ એ જ્ઞાનનો અધિકારી છે. પણ થયું તો હશે, આપણને ખબર નથી. પૂર્વ જન્મમાં એનું થયેલું છે. અને કોઈ એ જન્મમાં જ્યારે એને વેદ અને વેદાંગનું અધ્યયન કર્યું હશે, પણ કંઈક નાનકડો એવો અવરોધ વચ્ચે આવી ગયો હશે, જેને કારણે એનું જ્ઞાન થયું નહીં અને શરીર પડી ગયું. એટલે હવે જ્ઞાનમાં સ્થિતિ થઈ નથી, એટલે ફરી પાછો જન્મ લેવો પડ્યો. એટલે પૂર્વ જન્મમાં એણે વેદ વેદાંગનું અધ્યયન કરેલું છે, એટલે એને આ જન્મમાં અધ્યયન કરવાની જરૂર નથી. ટીકાકાર કહે છે કે વિદુરાદિનો જન્મ જે છે એ વર્તમાન જન્મમાં અધ્યયનનો અભાવ છે, છતાં પણ એને
આ પૂર્વજન્મમાં અધ્યયન કરેલું હોવાને કારણે એ કેવા છે? શુદ્ધ અંતઃકરણવાળા. એટલે એને આ અધ્યયન કર્યા વગર પણ જ્ઞાનનો અધિકાર એને પ્રાપ્ત થયેલો છે. અને આગળ કે તસ્મિન જન્મની જન્માંતરે અપી જન્માંતરે વા, પછી આગળ બતાવે છે શું? કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સરમ નિત્ય નૈમિતિક પ્રાયશ્ચિત ઉપાસના અનુષ્ઠાનેન. આટલા શબ્દને આપણે પહેલાં સમજીએ. એટલે શું? તો કે આ જન્મમાં અથવા પૂર્વજન્મમાં એને પણ લાગુ પડશે. શું? તો કે આ જન્મમાં અને પૂર્વજન્મમાં કામ્ય અને નિષિદ્ધ કર્મો રહિત જેણે નિત્ય નૈમિતિક પ્રાયશ્ચિત અને ઉપાસના કર્મનો અનુષ્ઠાન કરેલું છે. શેના માટે? સમગ્ર અશુદ્ધિને દૂર કરવા માટે. અને એવો જે શુદ્ધ અંતઃકરણવાળો છે. તો અહીંયા આપણને થાય કે પહેલાં બતાવ્યું શું? નિત્ય નૈમિતિક પ્રાયશ્ચિત કર્મ કરવાથી શું થાય? તો કે અંતઃકરણના દોષ દૂર થાય. આપણા અંતઃકરણમાં રહેલા જે કલ્મશ છે, પાપ છે, દોષ છે, એને દૂર કરવા માટે શું છે? તો કે આ 3 કર્મ અહીંયા બતાવ્યા. નિત્ય કર્મ, નૈમિતિક કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. અને 2 કર્મની ના પાડી છે. કયા 2 કર્મ ન કરવા? કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ. જો એ સહિત હું આ કર્મ કરીશ તો મારું અંતઃકરણ શુદ્ધ નહીં થાય. આપણે અત્યારે કર્મ થતા હોય પણ કામ્ય કર્મ યારે થાય છે. મોટે ભાગે વધારે કામ્ય કર્મ થાય છે. નિષિદ્ધ કર્મ થોડા થોડા થતા હોય, પણ અહીંયા તો નિષિદ્ધ કર્મ તો કરવાના જ નહીં, કામ્ય કર્મ પણ નહીં કરવાના. એટલે નિષ્કામ કર્મ કરવું જોઈએ, તો અંતઃકરણ શુદ્ધ થાય. આપણને એવું થાય કે કામ્ય કર્મ તો કર્યા વગર ચાલે થોડું, પણ શરીર ટકાવી રાખવા પૂરતા કામ્ય કર્મ કરવા જોઈએ. અને કામ્ય કર્મ તો ધર્મને આધારે હું કામ્ય કર્મની સિદ્ધિ કરું છું. અધર્મ કરીને હું કામ્ય કર્મની સિદ્ધિ ન કરતો તો પછી એ કર્મ કરવાની કેમ ના પાડે છે? નિષિદ્ધ કર્મ તો સમજ્યા કે એ ન કરવા જોઈએ. કયા? અસત્યમ ન વદેત, અસત્ય ન બોલવું જોઈએ, કલુંજમ ન ભક્ષયેત, માંસ ન ખાવું જોઈએ, શુરામ ન પીવે, દારૂ ન પીવો જોઈએ. તો આ બધા શાસ્ત્રમાં નિષિદ્ધ કર્મ બતાવ્યા છે. એ કર્મ હું ન કરું એ તો બરોબર, પણ કામ્ય કર્મ તો કરવા જોઈએ ને. હું ધર્મને આધીન કરું છું, અધર્મને આધીન કામ્ય કર્મ નથી કરતો. તો કે કામ્ય કર્મ કરવામાં શું કામે ના પાડી છે? તો કે કામ્ય કર્મ જ આવાગમનમાં કારણરૂપ બને છે. આજ ફરી જન્મ, ફરી મૃત્યુ, ફરી જન્મ, ફરી મૃત્યુના ચક્રમાં જવા માટે કારણરૂપ કોણ છે? કામ્ય કર્મ. એટલા માટે જન્મ મૃત્યુના ફેરામાં નાખનાર હોવાથી એને અહીંયા ત્યાજ્ય ગણ્યા છે કે કામ્ય કર્મ ન કરવા. નિષિદ્ધ કર્મ તો બંધનરૂપ છે જ, માટે ત્યાજ્ય જોઈએ, ત્યાજ્ય છે. તો અહીંયા 2 કર્મ કરવાની ના પાડી, કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ. એટલે કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સરમ. અને પછી કહે છે તો કર્મ ક્યાં કરવા? તો કે નિત્ય કર્મ, નૈમિતિક કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. જો એ કર્મ કરીશ અને કામ્ય કર્મ કરીશ તો દોષ નિર્મૂળ નહીં થાય, દોષ તો બનેલા જ રહેશે. એટલા માટે 3 કર્મ કરીએ, આ 2 કર્મનો ત્યાગ કરીએ. તો નિષ્કામ કર્મના અનુષ્ઠાનથી જેમાં સઘળા દોષો કેવા થઈ જાય છે? નિરસ્ત. કામ્ય કર્મની જગ્યાએ કેવા કર્મ કરવાના છે? નિષ્કામ કર્મ, જેમાં ઓછામાં ઓછો મારો સ્વાર્થ હોય એવા કર્મ થાય. અને એવો શુદ્ધ અંતઃકરણવાળો છે જેણે કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મનો ત્યાગ કર્યો. નિત્ય કર્મ, નૈમિતિક કર્મ અને પ્રાયશ્ચિત કર્મ જેના દ્વારા થયેલા છે, એવો શુદ્ધ અંતઃકરણવાળો વ્યક્તિ કેવો હોવો જોઈએ? તો કે સાધન ચતુષ્ટય સંપન્ન. એ 4 સાધનોથી યુક્ત હોવો જોઈએ. આગળમાં નિતાંત નિર્મલ સ્વાંત. નિતાંત નિર્મલ સ્વાંત એટલે જેનું અંતઃકરણ પૂર્ણ રીતે શુદ્ધ થયેલું છે. એ સાધન ચતુષ્ટય સંપન્ન
એ કોણ છે? પ્રમાતા. અહીંયા અધિકારીને માટે શબ્દ વાપર્યો છે પ્રમાતા. આ અધિકારી કોણ છે? પ્રમાતા. એટલે સાધન ચતુષ્ટય સંપન્ન એટલે કે જેની અંદર આ 4 સાધનો હોય: વિવેક, વૈરાગ્ય, શમ, દમ વગેરે 6 સંપત્તિ અને મુમુક્ષુત્વ. હવે અહીંયા શરૂઆતમાં બીજો શબ્દ છે તું, અધિકારી તું. એ તું શબ્દ કેમ વાપર્યો છે? જ્યારે કોઈ 2 પક્ષ હોય ત્યારે એક પક્ષ પૂરો કરીને બીજા પક્ષની વાત શરૂ કરવાની હોય ત્યારે તું શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. બ્રહ્મસૂત્રની જેમ કર્મકાંડના સૂત્રો પણ રચાયેલા છે. તો અહીંયા એ અને કર્મકાંડના સૂત્રો કોણે લખ્યા છે? વેદવ્યાસજીના શિષ્ય જૈમિની ઋષિએ. જેમાં અથાતો ધર્મ જિજ્ઞાસા પહેલું સૂત્ર છે અને બ્રહ્મસૂત્રની રચના કરનાર છે વેદવ્યાસજી. જે જ્ઞાનકાંડ, કર્મકાંડ ઉપર સૂત્રો જૈમિની ઋષિના, જ્ઞાનકાંડ ઉપર સૂત્રો છે વેદવ્યાસજીના બ્રહ્મસૂત્ર. અહીંયા જે શારીરિક સૂત્ર કહ્યું એનું પહેલું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તો અહીંયા આ કર્મકાંડ ગ્રંથનું પ્રથમ સૂત્ર અથાતો ધર્મ જિજ્ઞાસા, જ્ઞાનકાંડનું પ્રથમ સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એમાં હવે એનું ઉચ્ચારણ જ્યારે કરાવે ત્યારે આચાર્ય એકવાર બોલે, શિષ્ય એનું 2 વાર કે 3 વાર ઉચ્ચારણ કરે. તો 2 વાર ઉચ્ચારણ કરવાનું એમાં પ્રયોજન એ છે કે એકવાર ઉચ્ચારણનો અર્થ છે ધર્મને જાણવો જોઈએ. અથાતો ધર્મ જિજ્ઞાસા એનો અર્થ છે હવે ધર્મને જાણવો જોઈએ. બીજી વાર ઉચ્ચારણ કરે છે એનો અર્થ શું છે? તો કે અધર્મને પણ જાણવું જોઈએ. બે એટલા માટે ઉચ્ચારણ કરે. એટલે બ્રહ્મને જાણવું જોઈએ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હવે બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કરવો જોઈએ અને બ્રહ્મ જે નથી એને જાણવું જોઈએ. તો બ્રહ્મ શું છે એ મને સમજાય. અહીંયા આપણે જોઈએ તો તું શબ્દ છે, અધિકારી તું. તું શબ્દ ધર્મના સંદર્ભનું જ્ઞાન જાણવાની ઈચ્છાવાળા એ જિજ્ઞાસુથી વિશિષ્ટ લક્ષણવાળો બતાવે છે. કે અહીંયા તું શબ્દ એ શું બતાવે છે? આ ધર્મ જિજ્ઞાસાવાળો નથી. ધર્મને જાણવાની ઈચ્છા એને નથી, પણ એને શેની ઈચ્છા છે? તો કે બ્રહ્મને જાણવાની ઈચ્છા છે. એવું જુદું પક્ષ જુદો બતાવો છે. ધર્મ જિજ્ઞાસાવાળો નથી પણ બ્રહ્મ જિજ્ઞાસાવાળો છે એવું બતાવવા અર્થે અહીંયા તું શબ્દનો પ્રયોગ કર્યો છે. અને એ અધિકારી કેવો છે? પ્રમાતા. પ્રમાતા એટલે શું? તો કે જે લૌકિક અને વૈદિક વ્યવહારોની અંદર અભ્રાંત મનવાળો છે. અભ્રાંત મનવાળો એટલે સભાન છે. લૌકિક કર્મ કરવા અને પારલૌકિક કર્મ કરવા, વૈદિક કર્મ કરવા, એ બંને કર્મ કરવામાં જે કુશળ છે. અભ્રાંત છે એટલે જેને એના સંદર્ભમાં ભ્રાંતિ નથી, એ સભાન છે. એટલે ધર્મ અને અધર્મની બાબતમાં જે નિપુણ છે, હોશિયાર છે, એ વિવિધ કર્મ ઉપાસનાની જેને સમજ પણ છે. વૈદિક કર્મ હોય કે લૌકિક કર્મ હોય, આપણે કહીએ ને બાઘો નથી, પણ એ કેવો છે? ચતુર છે, નિપુણ છે. ચતુર છે પણ સાથે સાથે સરળ પણ છે. નહીં તો ચતુર હોય પણ કપટી હોય, એ કપટ નથી જેના જીવનમાં. એકલી ચતુરાઈ હોય ને તો એ કપટી બની જાય, પણ સાથે જ સરળતા હોવી જોઈએ. તો આ જ્ઞાનના અધિકારી માટેનું એક લક્ષણ બતાવ્યું, જે આવેશપૂર્ણ કાર્ય કરતો નથી. એના જીવનમાં કોઈ આવેશ સાથે કર્મ થતું નથી અને પોતાનું કામ કઢાવી લેવું. ચતુર માણસ હોય એ શું કરે? બીજા પાસે પોતાનું કામ કઢાવી દે. પણ ચતુર એવો છે કે કામ તો પોતાનું કરાવે છે, પણ સાથે સાથે કોઈનું કંઈ લઈ લેવાની વૃત્તિ કે બગાડવાની વૃત્તિ જેને નથી. આવો જે છે એ પ્રમાતા, એ અહીં કે છે અભ્રાંત જીવ, જેને ભ્રાંતિ નથી, સમજદારી છે, એવો જે જીવ છે એને પ્રમાતા કહે છે. અને પ્રમાતા શાસ્ત્રના તત્વને ગ્રહણ કરવાનું સામર્થ્ય બધાની અંદર નથી હોતું. એટલે લૌકિક અને વૈદિક વ્યવહારના સંદર્ભમાં મનુષ્ય માત્રમાં
એ ભ્રાંતિ હોય જ છે. અને ગીતાજીમાં એ કહ્યું છે ને કે ચોથા અધ્યાયમાં કિમ કર્મેતિ કવયો પેત્ર મોહિતા. કર્મ શું છે, અકર્મ શું છે, વિકર્મ શું છે, આ કર્મની બાબતમાં વિદ્વાન પુરુષો પણ મોહિત થયેલા છે, એટલે ભ્રાંત થયેલા છે. પણ આ જ્ઞાનીઓ પણ કર્મ અને અકર્મના સંદર્ભમાં ભ્રમણામાં હોય છે. જ્ઞાની એટલે વિદ્વાન. તો લૌકિક વ્યવહારમાં મળતા ફળના સંદર્ભમાં લોકોને ભ્રમણા હોય કે આ કર્મનું ફળ શું મળશે. પરંતુ આ જ્ઞાનનો અધિકારી તો કેવો છે? લૌકિક અને વૈદિક એ વ્યવહારની અંદર સમજણવાળો આ છે, ગેરસમજણવાળો નથી. એટલે તું શબ્દ છે વિશેષ અધિકારીની યોગ્યતા બતાવે છે અને પ્રમાતાએ એ અધિકારીનું સૂચન કરે છે. બ્રહ્મ જ્ઞાનનો અધિકારી લૌકિક વૈદિક કર્મમાં કેવો હોય છે? કુશળ હોય છે. અને બ્રહ્મ જિજ્ઞાસા થવાના આપણે કારણો જોઈએ તો અમે કારણો બતાવ્યા છે. બ્રહ્મ જિજ્ઞાસા કોને થાય? બ્રહ્મ જિજ્ઞાસામાં મુખ્ય કારણ શું? અહીંયા તો ઘણા બધા કારણ આપ્યા. પહેલું કારણ તો શું બતાવ્યું? વેદાંગનો જેણે વિધિવત અધ્યયન કર્યું હોય એ બ્રહ્મ જ્ઞાનનો અધિકારી છે. તો માત્ર વેદ અધ્યયન એ બ્રહ્મ જિજ્ઞાસા એનાથી જન્મે એવું જરૂરી નથી. વેદ અને વેદાંગનું અધ્યયન કરીએ તો બ્રહ્મ જિજ્ઞાસા થાય પણ ખરી, પણ થાય જ એવું જરૂરી નથી. એટલે મુખ્ય કારણ એ નથી, ગૌણ રૂપે આપણે એને કારણમાં લઈ શકીએ. તો વેદ અધ્યયન સામાન્ય હોવાને કારણે એના દ્વારા ધર્મ જિજ્ઞાસા પણ થઈ શકે, કારણ કે વેદમાં કર્મકાંડ વિભાગ પણ છે અને જ્ઞાનકાંડ વિભાગ છે. એટલે વેદને જાણીને એને ધર્મની જિજ્ઞાસા થાય, બ્રહ્મની જિજ્ઞાસા ન પણ થાય. તો વેદ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ માટેનું સાક્ષાત કારણ નથી. વેદાંત આપણે હવે પછી બીજું જોઈએ કે ધર્મના વિચારથી કર્મ છે, કર્મ વિભાગ બતાવ્યો ને, કામ્ય નિષિદ્ધ એ જે બધા કર્મ છે એ ક્યાં વિભાગ છે? કર્મકાંડ વિભાગ. તો એ ધર્મના વિચારથી, ધર્મ એટલે કર્મ, ધર્મ અને કર્મ બે પર્યાય શબ્દો છે, અને એ ધર્મના વિચારથી અથવા કર્મના વિચારથી માણસમાં બ્રહ્મ જિજ્ઞાસા જાગે એવું પણ જરૂરી નથી. કેમ નથી? તો કે ધર્મના વિચારો કર્યા વગર જ બ્રહ્મ જિજ્ઞાસા થઈ જાય એવું પણ વ્યવહારિક જીવનમાં જોવા મળે છે. તેથી ધર્મ વિચાર પણ સાક્ષાત કારણ નથી. ધર્મના અનુષ્ઠાનથી બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થાય, કેમ ન થાય એવું જરૂરી નથી. કેમ? તો કે અધિકારીત્વ પ્રાપ્ત થતા પહેલા ઉપવિધ સંસ્કાર આપવામાં આવે અને પછી એ વેદનું અધ્યયન કરવાનો એને અધિકાર મળે. તો બ્રહ્મચર્ય અવસ્થામાં પણ ઘણા એવા પ્રસંગો આપણને જોવા મળે છે વૈદિક કાળમાં, કે જેણે ઉપનયન સંસ્કાર નથી થયો અને છતાં એને બ્રહ્મ જિજ્ઞાસા થયેલી છે. એટલે ધર્મ એમાં કારણરૂપ મુખ્ય નહીં બને. જો ધર્મ જ કારણરૂપ હોત તો ઉપનયન સંસ્કાર પછી બધાને બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ, પણ એવું જોવા મળતું નથી. ધર્મ અનુષ્ઠાન ન થયું હોય અને વિવિધ દિશા, એટલે આમાં એવું બતાવવા જાય છે કે ધર્મનું અનુષ્ઠાન થયા પછી જ્ઞાન થાય, તો કે એવું જરૂરી નથી. ઘણા વિવિધ દિશા સંન્યાસી ઘણા એની પહેલાંય થયેલા છે. બ્રહ્મને જાણવાને અર્થે જેણે ગ્રહણ કરેલો જે સંન્યાસ છે એને કહેવાય વિવિદિશા સંન્યાસ. તો આવો જે સંન્યાસ જે છે એ વિવિદિશા સંન્યાસીનું સમર્થન કરતા શ્રુતિ પણ એવું કહે છે. શું કહે છે? યદિ વેતરથઃ બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેત. ચાબાલ ઉપનિષદમાં આ પ્રમાણે કહ્યું છે કે જ્યારે બ્રહ્મચર્ય આશ્રમથી જ પ્રવ્રજેત, એણે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરી શકે. એટલે બ્રહ્મચર્યથી જ સંન્યાસ ધારણ કરવો. તો આપણને અહીંયા શંકા થાય કે જન્મતાની સાથે મનુષ્યની અંદર 3 ઋણ રહેલા છે. જન્મ સાથે આપણે 3 ઋણ આપણી ઉપર હોય. એ 3 ઋણ કયા છે? એક તો દેવ ઋણ છે, બીજું ઋષિ ઋણ છે અને ત્રીજું પિતૃ ઋણ છે. હવે જો એ બ્રહ્મચર્ય આશ્રમમાંથી સીધો સંન્યાસી થઈ જાય તો આ 3 ઋણથી તો એ મુક્ત નહીં થાય.
એટલે દેવ ઋણમાંથી મુક્ત થવા માટે યજ્ઞ યાગાદી છે. આપણે યજ્ઞ યાગાદી શું કામે કરવા જોઈએ? કામનાની સિદ્ધિ માટે નહીં, પણ દેવ ઋણમાંથી મુક્ત થવા માટે દેવતાઓને ઉદ્દેશીને કરવામાં આવતું કર્મ એ દેવયજ્ઞ છે. ઋષિ ઋણમાંથી મુક્ત થવા માટે બ્રહ્મચર્ય આશ્રમમાં ગુરુકુળમાં જઈ ગુરુજીની પાસે અધ્યયન કરવું અને એની સેવા કરવી, તો ઋષિ ઋણમાંથી હું મુક્ત થઈ શકું. અને પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી અને પોતાને ત્યાં પુત્ર જન્મ કરાવે અને એ રીતે પિતૃ ઋણમાંથી એ મુક્ત થઈ શકે. તો આ 3 ઋણમાંથી મુક્ત થવું અને મુક્ત થયા પછી જ એણે મોક્ષ માટે પ્રવૃત્ત થવું એવી પણ શ્રુતિ કહ્યું છે. તો કે એના સંદર્ભમાં સ્મૃતિ પણ આપી છે. સ્મૃતિમાં શું સ્મૃતિમાં આપ્યું છે? ઋણાની ત્રીણી અપાકૃત્ય મનોમોક્ષે નિવેશયેત અનપાકૃત્ય મોક્ષંતુ સેવમાન પતતિ અઘ. તો આ 3 પાપ છે એમાંથી મુક્ત થવું જોઈએ અને પછી એને સંન્યાસાસ્ત્રમાં પ્રવેશ કરવો જોઈએ. તો અહીંયા એ ધર્મનું અનુષ્ઠાન કર્યા વગર એ કેવી રીતે સંન્યાસ, આપણે મૂળ વાત ઉપર પાછા આવીએ તો કે બ્રહ્મચિંતન કેવી રીતે કરી શકશે? તો એનું સમાધાન તો કે તમે જે સ્મૃતિ આપી એ તો તમારા મતને અનુસંધાને આપી, પણ બ્રહ્મચર્યાશ્રમથી સીધા સંન્યાસી થવાય એવી પણ શ્રુતિ છે. તમે તો સ્મૃતિનું દ્રષ્ટાંત આપ્યું, પણ ઘણી બધી શ્રુતિ છે. વેદ શ્રુતિ એટલે વેદમાં બતાવેલી વાતો છે. તો કે વિવિધિષુ સંન્યાસી માટે અનેક શ્રુતિ પણ જણાય છે કે બ્રહ્મચર્યથી જ સંન્યાસ ધારણ કરવો જોઈએ. યજ્ઞ કર્મ કે પછી બીજા કર્મ ધર્મ અનુષ્ઠાન કરવાના સંદર્ભમાં જેમ સ્મૃતિઓ છે એમ ગૃહસ્થીને માટે છે, એમ એ આ વેદને સંન્યાસાસ્ત્રમને અનુસંધાને પણ શ્રુતિ છે. એમાં શ્રુતિમાં શું બતાવ્યું છે? બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેત, બ્રહ્મચર્ય આશ્રમથી જ એણે સંન્યાસી થઈ જવું. પ્રવ્રજેત અને સંન્યાસ ધારણ કરો. યદ હરેવ વિરચેત તદ હરેવ પ્રવ્રજેત, જ્યારે વૈરાગ્ય પ્રગટ થાય ત્યારે ચાલતું થઈ જવું, પછી કોઈની રાહ જોવી નહીં, કારણ કે નહીતર વૈરાગ્ય ટકે નહીં, પાછળ ત્યાં રહે. એટલે એવી પણ શ્રુતિ બતાવી છે. અથવા પુનઃ વ્રતિ વા એ કે પછી એ વ્રતિ હોય કે અવ્રતિ એ કંઈ જરૂર નથી. કિમર્થ વયમ અધ્યેષ્યામહે કિમર્થ વયમ યક્ષ્યામહે કિમ પ્રજયા કરિષ્યામઃ એષામ ન અયમ આત્મા ઇતિ. કે આત્મતત્વની જેણે પ્રાપ્તિ કરવી છે એણે યજ્ઞ યાગ કર્યા કે શું, અધ્યયન કર્યું કે શું, સંતતિ મેળવીને શું, એ બધી એમાં એને જવાની જરૂર નથી. યાજ્ઞવલ્કે કહે છે પ્રવ્રાજ, કે યાજ્ઞવલ્કે સંન્યાસ ધારણ કર્યો. આ બધું છોડી અને એણે સંન્યાસ ધારણ કર્યો. એ પ્રજા મિશિરે તે સ્મશાનાની ભેજીરે, એ પ્રજામ નેશિરે તે અમૃતત્વમ હિ ભેજીરે. જેણે પ્રજાની ઈચ્છા કરી એ નરક સ્મશાન મૃત્યુને પામ્યો, એટલે જન્મ મરણના ચક્રમાં ફર્યો. અને જેણે પ્રજા નથી ઈચ્છી એણે અમરત્વને પામ્યું, એવી પણ શ્રુતિ બતાવી છે. તો આ રીતે આ વિવિધિષુ સંન્યાસી જે છે એને માટે શ્રુતિ ઘણી બધી શ્રુતિ બતાવી છે. માટે એણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી અને વેદ અધ્યયન કરવું પછી એને જ્ઞાન થાય એવું અહીંયા જરૂરી નથી. એટલે બ્રહ્મ જિજ્ઞાસા માટેનું સાક્ષાત કારણ ધર્મ અનુષ્ઠાન નથી, વેદ નથી. બીજું આપણે જોયું ધર્મ અનુષ્ઠાન સહાય કરે છે પણ સાક્ષાત સાધન નથી બ્રહ્મ વિદ્યાના અધિકારી માટે. હવે સાક્ષાત કારણ એને કહેવાય કે જેના હોવાથી જ બ્રહ્મ જિજ્ઞાસા હોય, જેના ન હોવાથી બ્રહ્મ જિજ્ઞાસા ન હોય. એટલે ધર્મનું અનુષ્ઠાન ન હોય તોય બ્રહ્મ જિજ્ઞાસા થાય, વેદ અને વેદાંગનું અધ્યયન ન હોય તો પણ બ્રહ્મ જિજ્ઞાસા થાય. પણ તો સાક્ષાત સાધન શું છે? તો કે સાક્ષાત સાધન એ
સાધન ચતુષ્ટય સંપત્તિ છે. બ્રહ્મ જિજ્ઞાસા માટે સાક્ષાત સાધન, અહીં ઘણા બધા સાધન બતાવ્યા. એ બધા સાધન કેવા છે? સહાય કરનારા. પણ સાક્ષાત સાધન બ્રહ્મ જિજ્ઞાસા અથવા બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ અર્થે 4 સાધનો જરૂરી છે. એ ન હોય તો જ્ઞાન થાય નહીં, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત ન. એ 4 સાધનોમાં શું છે? વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાનમ. સમાધિ પણ ઘણીવાર કે સમાધાનને. તો એ 6 સંપત્તિ અને મુમુક્ષુત્વ, આ સંપત્તિ વાળો હોવો જોઈએ. અને આ સંપત્તિ કેવી રીતે મળે? તો કે અત્યંત નિર્મળ અંતઃકરણ વાળો હોય એ આ સાધન સંપત્તિથી યુક્ત બને. તો એ સાધનો 4 મારા જીવનમાં ક્યારે આવશે? તો કે એ પૂર્વે મારે અંતઃકરણ શુદ્ધિ કરવી જરૂરી છે. જેનું અંતઃકરણ નિર્મળ બન્યું છે એવી વ્યક્તિ નિતાંત નિર્મળ સ્વાંત છે. અહીં જે શબ્દ વાપર્યો છે નિતાંત નિર્મળ સ્વાંત, જેનું અંતઃકરણ પૂર્ણ રીતે શુદ્ધ થયેલું છે. અને એ અંતઃકરણને શુદ્ધ કેવી રીતે કરવું? મારે તો 4 સાધનોથી યુક્ત થવું છે. આમ તો બ્રહ્મ વિદ્યાથી યુક્ત થવું છે. એના માટે 4 સાધનો જરૂરી છે. 4 સાધનો માટે જરૂરી શું છે? અંતઃકરણ શુદ્ધિ જરૂરી છે. અને અંતઃકરણ શુદ્ધિ કેવી રીતે થાય? તો આગળ ઉપર બતાવ્યું. શું બતાવ્યું? તો કે અંતઃકરણમાં અશુદ્ધિ શું છે? પહેલા રાગાદિ દોષો છે. રાગ અને દ્વેષ વગેરે દોષ છે. અને એ રાગાદિ દોષનું કાર્ય શું છે? તો કે મારી અંદર કામના ઉત્પન્ન કરે, મારી અંદર ક્રોધ ઉત્પન્ન કરે, મારી અંદર ઈર્ષા ઉત્પન્ન કરે, લોભ ઉત્પન્ન કરે. તો આ કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય આ બધા જે છે એ અશુદ્ધિ, રાગાદિ અશુદ્ધિને કારણે મારી અંદર ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય છે. તો એને કારણે મને શું થાય? મારા મનની અંદર ક્ષોભ ઉત્પન્ન થાય. કામ, ક્રોધ થઈ જાય પછી મને શું થાય? તો કે મારે બોલવું નહોતું, બોલાઈ ગયું. મારે આ પ્રમાણે કરવું નહોતું, થઈ ગયું. અને મનમાં શું થયું? ક્ષોભ થયો. કાર્ય થયા પછી, કામ, ક્રોધ, લોભ પ્રગટ થયા પછી મનમાં ક્ષોભ ઉત્પન્ન કરી અને એ મને શું કરે છે? મારા સ્વરૂપથી મને દૂર લઈ જાય. પરમાત્માથી મને દૂર લઈ જનારા કોણ છે? મનમાં ઉત્પન્ન થતા ક્ષોભ. મનમાં ક્ષોભ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે કામ, ક્રોધાદિ વગેરે વડે. અને એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે રાગાદિના કારણે. તો એમાંથી મુક્ત થવા માટે મારે શું કરવું પડે? એટલે કે જેનાથી જે મુક્ત થયેલો છે, કામ, ક્રોધાદિ અથવા તો રાગાદિ અથવા તો મનની અંદર ક્ષોભ, એનાથી જે મુક્ત થયેલું એવું અંતઃકરણ છે એને કહેવાય શુદ્ધ અંતઃકરણ. નિતાંત નિર્મલ સ્વાંત. અહીંયા જે શબ્દ વાપર્યો છે. હવે આપણને થાય કે આ બધા દોષ કેવી રીતે ચાલ્યા જાય? મારે તો એને દૂર કરવા છે. સ્વચ્છ અંતઃકરણ કેવી રીતે પ્રાપ્ત થાય? તો એના માટે અવરોધરૂપ જે વાસના છે એની નિવૃત્તિ કેવી રીતે થાય? તો આચાર્ય એનો અહીંયા ઉપાય બતાવે છે. નિત્ય નૈમિતિક પ્રાયશ્ચિત કર્મનું અને અનુષ્ઠાન. આ જે શાસ્ત્ર વિહિત કર્મ છે એનું આચરણ કરવાથી એ અશુદ્ધિઓ દૂર થાય. પણ ખાલી આ 3 કર્મ કરીશ, નિત્ય કર્મ અથવા તો 4, નિત્ય, નૈમિતિક, પ્રાયશ્ચિત અને અનુષ્ઠાન, અને સાથે સાથે કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ પણ ચાલુ રાખીશ, તો અંતઃકરણ શુદ્ધ થશે નહીં. કેમ? તો કે આ જે અશુદ્ધિ કરનારા કર્મ તો મેં છોડ્યા નહીં, કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ, એટલે એ મને ઓલા ફળરૂપ નહીં બને. એટલે કામવાસના એ શુદ્ધિમાં પ્રતિબંધરૂપ છે. અને નિષિદ્ધ કર્મ એ પાપ દોષ કારણે પ્રતિબંધ છે. કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ જે કામવાસનાથી યુક્ત કર્મ જે છે એ શુદ્ધિની અંદર અવરોધ કરનારા છે. નિષિદ્ધ કર્મ જે છે એ પાપ દોષને કારણે પ્રતિબંધ કરનારા છે. અને એટલા માટે મનુષ્યએ શું કરવું જોઈએ? કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવાનો અને પોતાના જીવનમાં નિત્ય કર્મ, નૈમિતિક કર્મ અને પ્રાયશ્ચિત કર્મ કરવાના. જેને કારણે શું થશે?
નિર્મલ નિતાંત સ્વાંત, નિતાંત નિર્મલ સ્વાંત, અંતઃકરણ શુદ્ધ થશે. એક ભવિકવાદી છે એ એવું માને છે કે એક જ જન્મમાં કર્મ દ્વારા મુક્તિ મળે. એક જ જન્મ, એ કર્મમાં માનનારા લોકો શું કહે છે કે કર્મથી જ બધું મળે. અને આ એક ભવિકવાદી જે છે, એક ભવિકવાદી એ એવું કહે છે કે એક જ જન્મમાં કર્મ કરતાં કરતાં મુક્તિ મળી જાય. તો એવી વિચારસરણીવાળાના સિદ્ધાંતનો નિષેધ કરવા માટે અહીંયા ગ્રંથમાં આચાર્યએ અસ્મિન જન્મની જન્માંતરે વા એ શબ્દનો પ્રયોગ કર્યો છે કે એક ભવિવાદીની જે આ એ દલીલ છે કે એક જ જન્મમાં કર્મ કરતાં કરતાં મુક્તિ મળે એવું સંભવ થાય નહીં, એનો નિષેધ કરવા માટે અસ્મિન જન્મની જન્માંતરે વા, આ જન્મમાં અથવા તો પૂર્વ જન્મમાં એણે આ કર્મ કરેલા હોય. અને અસ્મિન જન્મની જન્માંતરે વા દ્વારા આચાર્ય પુનર્જન્મનું પણ પ્રતિપાદન કરી દે છે. પુનર્જન્મ અને પછીના જન્મનું પણ પ્રતિપાદન થઈ જાય છે કે આ જન્મ, પછીનો જન્મ, પહેલાનો જન્મ, એ પ્રતિપાદન એના દ્વારા કરે. અને ગીતાજીમાં પણ આનું સમર્થન જોવા મળે છે. શેનું સમર્થન? તો કે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કે આ સ્મૃતિ એટલે ગીતાજી સ્મૃતિ ગ્રંથ છે. ગીતાજીમાં પણ આ પ્રમાણે કહ્યું છે કે કર્મનું અનુષ્ઠાન તો અન્ય જન્મમાં પણ કરેલું હોય તો અહીંયા ઉપકારક બને છે. એટલે શુદ્ધિ માટે આ જન્મમાં જ કર્મ કરવા જરૂરી નથી. અનેક જન્મના કર્મ છે એ કર્મ દ્વારા પણ અંતઃકરણ શુદ્ધ થયેલું હોય. અને ઘણા એવી વ્યક્તિઓ છે આપણને જોવા મળે છે કે જેણે એવા કર્મ નથી કર્યા અને છતાં એની પ્રાપ્તિ થઈ હોય. ભગવાન બુદ્ધ જોઈએ તો ભગવાન બુદ્ધ જેવી જેની અંદર દ્રઢતા હોય, દ્રઢ નિશ્ચય હોય, દેહમ પાતયામી કાર્યમ સાધયામી, તો એને આ જન્મમાં જ મુક્તિ મળી શકે. તો અહીંયા એ ભગવાન બુદ્ધે શું એવી દ્રઢતા કરેલી હતી? એણે સંકલ્પ કર્યો હતો. ઓલા પીપળાના વૃક્ષ નીચે, બોધિ વૃક્ષની નીચે બેસીને એણે સંકલ્પ કર્યો હતો કે ઈહ આસને શુષ્યતિ મેં શરીરમ, આ આસન ઉપર મારું શરીર ભલે સુકાઈ જાય, ત્યગ અસ્થિ માંસમ પ્રલયમ ચ યાતુ, કે ત્વક, ચામડી, હાડકા, માંસ આ બધું ભલે નાશ પામી જાય. અપ્રાપ્ય બોધમ બહુકલ્પ દુર્લભમ, પણ અનેક જન્મમાં જે દુર્લભ છે, કઠિનતાથી જેની પ્રાપ્તિ થાય છે, નેવાસનાત કાયમ મનશ્ચ લિષ્યતે, કે મુક્તિને પ્રાપ્ત કર્યા વગર એ મને ગમે તે સ્થિતિ પ્રાપ્ત થાય, આ શરીર પડી જાય કે ઇન્દ્રિયો કે માંસ કે શરીર ન રહે, પણ હું અહીંથી ડગીશ નહીં. તો એને આ જન્મમાં જ પરમાત્માની પ્રાપ્તિ થાય. ભગીરથ રાજા જેવો સંકલ્પ હોય, દેવતાઓ જેવો સંકલ્પ હોય. દેવતાઓએ શું સંકલ્પ કર્યો હતો? અમૃત મેળવીને જંપીશું. ભગીરથ રાજાનો સંકલ્પ શું હતો? ગંગાનું અવતરણ કરીને જ રહીશ, પછી ભલે ગમે તે થાય. તો આવો જો સંકલ્પ, દ્રઢ સંકલ્પ હોય, દ્રઢ જિજ્ઞાસા હોય, તો આ ચિનગારી છે એ જ્ઞાન જ્યોતિને પ્રગટ કરી દે. અને રાજા પરીક્ષિતને 7 દિવસમાં મુક્તિ મળી. ખટવાંગ રાજાને તો એક જ મુહૂર્તમાં બ્રહ્મપદને પ્રાપ્ત કર્યું. ખટવાંગ રાજા દેવતાઓને લડાઈમાં મદદ કરવા માટે ગયા, યુદ્ધમાં. ભાગવતજીની અંદર એની કથા છે. અને યુદ્ધમાં વિજય મેળવ્યો. એમાં ખટવાંગ રાજાએ બહુ મહત્વનું કાર્ય કર્યું હતું. ઇન્દ્ર રાજા પ્રસન્ન થઈને માગવાનું કહ્યું. તો આને તો કંઈ જોતું નહોતું. તો કે મારું મૃત્યુ ક્યારે છે? તો કે 1 મુહૂર્ત પછી. તો કે મને તાત્કાલિક પાછા મારા રાજ્યમાં પહોંચાડો. રાજ્ય કાજબાજ બધું પુત્ર સંતાનોને સોંપી અને પોતે એક આસનમાં બેસી ગયા. પરમાત્માની સિદ્ધિ કરી, 1 મુહૂર્તમાં પરમાત્માની પ્રાપ્તિ કરી. તો એમાં તો આ બધા જે છે એને ગીતાજીમાં પણ કહ્યું છે, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, કે ભગવાનના માર્ગે
ગયેલો છે એવા ભક્તની ક્યારેય દુર્ગતિ થતી નથી. અને નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપી સ ધર્મસ્ય ત્રાયતે મહતો ગયા. થોડુંક પણ ધર્મ કાર્ય કર્યું હોય તો એને એ તારનારો બની જાય છે. તો આવી રીતે સ્મૃતિ ગ્રંથોમાં પણ એ સિદ્ધ કરે છે કે પૂર્વ જન્મમાં કરેલા કર્મોની અસર આ જન્મમાં જોવા મળે છે. ભગવાન શંકરાચાર્યજીના જીવનમાં પણ આપણને એ જોવા મળે છે કે પૂર્વ સંસ્કારને કારણે જ એને નાની ઉંમરમાં આ પરમાત્માને જાણવાની ઈચ્છા થઈ. અને એના સંદર્ભમાં એક શ્લોક છે, 8 વર્ષે ચતુર્વેદી. 8 વર્ષમાં તો એણે 4 વેદને ભણી લીધા. ચતુર્વેદી થઈ ગયા 8મા વર્ષે. દ્વાદશે સર્વશાસ્ત્રવિદ. 12મા વર્ષે તો એ સર્વશાસ્ત્રને જાણનારા થયા. અને 16 કૃતવાન ભાષ્યમ. 16 વર્ષે એણે ભાષ્યો લખ્યા, આપણે જે ભણીએ છીએ. અને 32 મુનિ અભ્યગાત. તો આ 32 વર્ષનું એમનું આયુષ્ય હતું. તો એ 32 વર્ષમાં આટલા અલ્પ જીવનમાં એમણે આ કામ્ય નિષિદ્ધ રહિતના નિત્યાદિ કર્મનું અનુષ્ઠાન જેણે કર્યું છે અને એણે અંતઃકરણની અશુદ્ધિ દૂર કરી છે, એવી વ્યક્તિને હવે અહીંયા આચાર્ય બતાવે છે. શું બતાવે છે? કે એ સાધન ચતુષ્ટય સંપન્ન થઈ શકે. અને એ સાધન ચતુષ્ટય શું છે? તો કે એ 4 સાધનો છે. અને એ 4 સાધનો શું છે? તો કે વિવેક, વૈરાગ્ય, શમદમ વગેરે 6 સંપત્તિ અને મુમુક્ષુતા. તો આ રીતે અહીંયા અધિકારીનું પ્રતિપાદન કર્યું. અને આગળની વાતોને હવે કાલે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ